આપકી અદાલતમાં વિદ્યા બાલન પર આરોપ છે કે તેઓ શોકિંગ સ્ટેટમેન્ટ આપે છે. વિદ્યાજી, તમને હું સ્ટેટમેન્ટ કહું જેનાથી લોકોને શોક લાગે છે, કરંટ લાગે છે, પણ એ પહેલા હું તમને અભિનંદન આપવા માંગુ છું. પાન આ પાત્ર માટે તમને એવોર્ડ મળ્યો છે બેસ્ટ એક્ટ્રેસનો. થેન્ક યુ. થેન્ક યુ. તો કેવું લાગ્યું અમિતાભ બચ્ચનની માં બનીને? ઘણું સારું લાગ્યું. હું મારા બાળકોને કહી શકીશ કે તમારો સૌથી મોટો ભાઈ છે અમિતાભ બચ્ચન. કદાચ જ કોઈને આવી તક મળે, that too 13 વર્ષના અમિતાભ બચ્ચનની માનો રોલ. ઘણી મોટી વાત છે, કેમ કે ઘણી બધી એક્ટ્રેસીસ એમની માનો રોલ નિભાવ્યો છે, પણ બધાએ ઓલ્ડર અમિતાભ બચ્ચનની માનો રોલ નિભાવ્યો છે. પણ ચર્ચા એ નિવેદનની થઈ જેમાં તમે કહ્યું કે મને અભિષેક જેવો દીકરો જોઈએ છે. મેં કોઈકે મને પૂછ્યું કે જો આજના સમયના હીરોમાંથી તમને જો એકને તમારા દીકરા તરીકે પસંદ કરવો પડે તો તમે આફ્ટર મિસ્ટર બચ્ચન કોને પસંદ કરશો? મેં કહ્યું સ્વાભાવિક વાત છે અભિષેક, બીકોઝ આઈ હેવ સીન હિમ ઇન્ટરેક્ટ વિથ મિસ્ટર બચ્ચન. શાહિદ કપૂર. હા, એ પણ હોઈ શકે છે, પણ મેં અભિષેકની વાત કરી હતી. હી ઇઝ વેરી વેલ બ્રોટ અપ ગાય. તમે એ પણ કહ્યું કે પા કરતી વખતે તમને લાગ્યું કે અભિષેકની આંખોમાં જાદુ છે. એ તો છે. એઝ અ કો એક્ટર જ્યારે એમની સાથે તમે પરફોર્મ કરી રહ્યા હો એ રિહર્સ નથી કરતા, ઘણા સ્પોન્ટેનિયસ છે, તો ટેકમાં એ શું કરશે તમને ખબર નથી હોતી પહેલાથી, પણ એક ઓનેસ્ટી હોય છે એમના પરફોર્મન્સમાં, જેના કારણે એમની સાથે પરફોર્મ કરવામાં ઘણી મજા આવે છે. જ્યારે તમે આવું કહો છો કે એમની આંખોમાં જાદુ છે, તો તમને નથી લાગતું કે ઐશ્વર્યા નારાજ થઈ જશે તમારાથી? નહીં, ઐશ્વર્યા કહેતી હશે તેરા જાદુ ચલ ગયા. નહીં, મને લાગે છે કે એમને ખબર છે કે મેં કયા કોન્ટેક્સ્ટમાં કહ્યું. અચ્છા, આ કયા કોન્ટેક્સ્ટમાં તમે કહ્યું હતું કે તમે શાહરૂખને ઘણો પ્રેમ કરો છો અને જરૂરત પડે તો ગૌરી ખાનનું મર્ડર કરી શકો છો? શાહરૂખ ઇઝ સચ રોમેન્ટિક હીરો અને એમની સાથે હું કામ કરવા માટે બેતાબ છું, પણ હમણાં સુધી એ તક નથી મળી. અને હા, આઈ વુડ હેવ, મેં મજાકમાં કહ્યું હતું, તમે પણ But maybe I could kill her. મજાક કરું છું. સામાન્ય રીતે આ રીતના શોકિંગ સ્ટેટમેન્ટ તમે આપો છો. તમે જેમ કહ્યું કે હું કોઈ પણ એક્ટરને કિસ કરવા માટે તૈયાર છું. મેં ક્યારેય નથી કહ્યું. હવે આઈ આ ડોન્ટ નો. છાપામાં છપાયું છે, તમે કહો તો હું તમને બતાવી દઉં. એ તો કંઈ પણ છાપી દે છે ક્યારેક ક્યારેક. નહીં તો હું તમને તમારી ફિલ્મોના એ સીન બતાવી દઉં જે હીરો સાથે તમે કામ કર્યું છે એને ફિલ્મમાં જરૂર કિસ કરી નહીં, છે. બિલકુલ નહીં. મેં 2 વાર. હું તમને પૂછી લઉં, હા. પરિણીતામાં સંજય દત્તને, નહીં, બિલકુલ નહીં. અક્ષય કુમારને હે બેબીમાં, નહીં, ગુરુમાં માધવનને, ગુરુમાં માધવનને. અને એકલવ્યમાં સૈફને, નહીં. અને અરશદ વારસીને. હું માનું છું કે માધવન અને અર્શદની સાથે આ સીન્સ થયા છે, પણ જો અહીંયા જે લોકો બેઠા છે એ સમજે છે કે કંઈક ને કંઈક તો થયું હશે. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા માંગે છે, મેમ ઇશ્કિયામાં તમારો કોઈ એવો ડાયલોગ જે હોય જે તમે બોલવા ઈચ્છો, સંભળાવવા ઈચ્છો, અથવા તમારો ફેવરેટ હોય? ઘણા ફની ડાયલોગ છે ઇશ્કિયામાં. ગાઢ ન હોય એમાં? નહીં, બિલકુલ નથી. હું અર્શદ મને મારો હાથ મરોડીને મને કંઈક પૂછી રહ્યો છે કે બેગ ક્યાં છે, અને મારે એમને ઘણું સ્ટ્રેટ થઈને એ જવાબ આપવાનો હતો, પણ લાઈન એટલી ફની લાઈન હતી કે હું દરેક વખતે હસી પડતી હતી. 25 ટેક લીધા મેં એના માટે. લાઈન આવી હતી कि जब तुम मेरे कमरे की खिड़की पर टंगे हुए थे वो तुम्हारे कमरे की सफाई कर रहा था. આઈ ડોન્ટ નો, મને લાઈન એટલી ફની લાગી, દરેક વખતે હું કહેતી હતી ને હસી પડતી હતી. મેમ તમને સવાલ છે કે મુન્નાભાઈ લગે રહો, મુન્નાભાઈ MBBSમાં જે તમે એકવાર બોલ્યું છે એ તો એ કહી શકો છો તમે? ગુડ મોર્નિંગ મેડમ.
ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેમ, પ્લીઝ મેમ એકવાર પ્લીઝ, એકવાર મેમ. गुड मॉर्निंग मुंबई. થેન્ક યુ. પણ તમારા જે શોકિંગ સ્ટેટમેન્ટ્સ છે એની યાદી ઘણી લાંબી છે. તમે કહ્યું કે નસીરુદ્દીન શાહ વિશે એવરી વુમન્સ ડ્રીમ, દરેક સ્ત્રીનું સપનું છે નસીરુદ્દીન શાહ. રિયલી? તમે એવા I શોક લાગી રહ્યા don't છો જેમ તમે કહ્યું જ ના હોય. નહીં, સાચે જ હું કહી રહી છું. મને યાદ પણ નથી મેં આવું કંઈ કહ્યું હોય એમ. તમે ગુલઝાર સાહેબ માટે કહ્યું કે જો ઉંમરમાં અંતર ના હોત તો હું એમની સાથે લગ્ન કરવાનું પસંદ કરત. એ જરૂર કહ્યું છે મેં કે જો હું એમની ઘણી રિસ્પેક્ટ કરું છું, પણ એટલું સુંદર લખે છે કે મને લાગે છે કે કદાચ હું એમના જમાનામાં જન્મી હોત તો કદાચ એમની સાથે જ લગ્ન કરી લેત. તમે જ્યારે આ રીતના નિવેદન આપો છો, ક્યારેક ગૌરી ખાન વિશે, ક્યારેક ગુલઝાર સાહેબ વિશે, હું એક બે નામ તો નથી લેવા માંગતો હું એમના વિશે, તો એનાથી લોકોને લાગે છે જેમ કે એમના હર્યા ભર્યા ઘરમાં આગ લગાવી દેશો તમે. નહીં. સંજય દત્ત સાથે પરિણીતા કરી તો છાપામાં છપાયું કે એમની સાથે તમારું ચક્કર ચાલી રહ્યું છે. છપાયું તું? છપાયું હતું. ચક્કર નહીં, ચક્કર હતું બિલકુલ કે નહીં. ચક્કર તો નહોતું જ. મેં સંજય દત્તથી કદાચ પરિણીતા દરમિયાન કદાચ 2-3 વાર વાત કરી હશે. એ મારા એટલા સિનિયર છે. મને ઘણો સંકોચ લાગતો હતો. તો જો વાત જ ન કરી તો એનાથી આગળની વાત હું શું કરું? કિસ્મત કનેક્શન દરમિયાન અમારું કિસ્મત કનેક્ટ ન થયું. નહીં થયું એ તો બધાને ખબર છે, હા. પણ કોઈકનું કિસ્મત કનેક્શન તૂટી ગયું તમારા કારણે. નહીં. બિલકુલ નહીં. દરેક ફિલ્મ મેગઝીનમાં, ન્યૂઝપેપર્સમાં વારંવાર એ છપાયું કે કરીના કપૂર અને શાહિદ કપૂરની વચ્ચે જે અનબન થઈ એનું કારણ વિદ્યા બાલન હતી. ઓ ગોડ. પહેલી વાત તો એ કે એવી કોઈ વાત હતી નહીં, અને બીજી વાત એ કે ત્રીજાના કારણે કોઈ બે લોકો વચ્ચેનો સંબંધ ક્યારેય તૂટતો નથી. એમની વચ્ચે જો પ્રોબ્લેમ્સ થાય છે then there is a place for third person. થર્ડ પર્સનને કારણે ક્યારેય એક સારો સંબંધ નથી તૂટતો. તો મારા પર અને આમાં કોઈ સચ્ચાઈ છે જ નહીં. આ છાપાઓમાં છપાયું કે તમે વેજીટેરિયન એટલે બન્યા કેમ કે નહીં, શાહિદે જન્મથી તમને જ શીખવ્યું. વેજીટેરિયન છું. તમિલ બ્રાહ્મણ છું. હું ઘણા વર્ષો સુધી એગ્સ પણ નહોતી ખાતી. તો શાહિદને કારણે તો નો, નોટ એટ ઓલ, પુઅર થિંગ. જ્યારે આવી ખબરો છપાય છે તો દુઃખ થાય છે તમને કે તમને લાગે છે કે આ પણ આ પ્રોફેશનની મજબૂરી છે? સાચી વાત કહું, પહેલાં ઘણું ખરાબ લાગતું હતું. મને સમજ નહોતી પડતી કે લોકો મારા વિશે આવું કેમ કહી રહ્યા છે જ્યારે મેં કંઈક કર્યું જ નથી. તો યુ ઓલવેઝ ફીલ વિક્ટિમાઇઝ. પહેલાં લાગતું હતું, પણ આજકાલ હું આ વસ્તુઓની આદી થઈ ગઈ છું. આવો જનતાને પૂછીએ જે લોકો આ વિશે પૂછવા માંગે છે. મેમ, જે રીતે તમે ભૂલ ભુલૈયા અને પરિણીતામાં સિમ્પલ કેરેક્ટર પ્લે કર્યું, શું તમે કેરેક્ટરથી બોર થઈ ચૂક્યા છો? જો તમે બોર થઈ ચૂક્યા છો તો તમારી આગલી ઇમેજ શું હશે? નહીં, બિલકુલ બોર નથી હું. કેમ કે હા, વધારે પડતી મેં સીધી સાદી છોકરીઓનો રોલ નિભાવ્યો છે, પણ એમાં પણ દર વખતે કંઈક અલગ કરવાની કોશિશ કરી છે મેં. મંજુલિકાનું કેરેક્ટર ઘણું અલગ હતું પહેલા પાત્રોમાંથી. એ રીતે ઘણું જ અલગ કેરેક્ટર હતું. ઇશ્કિયા એકદમ જ હટીને કેરેક્ટર હતું. તો હું કંટાળી નથી ગઈ. માત્ર જિંદગીમાં બે કેટેગરી જ નથી હોતી, સારી અને ખરાબ. એમની વચ્ચે પણ ઘણું બધું હોય છે. તો ઘણી વેરાયટી કરવા મળે છે. એનાથી હું ખુશ છું. તો જે તમારું મંજોલિકાનું કેરેક્ટર હતું ભૂતનું, એને જોઈને લોકો હજી પણ યાદ કરે છે અને બાળકોને ડરાવવા માટે એમ કહે છે કે જો સૂઈ જા નહીં તો મંજોલિકા આવી જશે. મેં તો ક્યારેય વિચાર્યું નહોતું કે આ રીતની અસર થશે લોકો પર. અને બાળકો તો, એક વાત હું તમને કહું, એક છોકરો મને કરીને બતાવતો હતો કે મંજુલિકા ડાન્સ કરીને હું તમને બતાવું, ગીત ચલાવો. મેં ચલાવ્યું. અડધા ગીતમાં એ છોકરો પોતે ડરી ગયો પોતાના ડાન્સથી. ખબર નહીં એને શું યાદ આવી ગયું ફિલ્મમાંથી. તો આ ટાઈપનું બહુ જ
બહુ જ સ્ટ્રોંગ રિએક્શન મળ્યું છે. હું જ્યાં જ્યાં જાઉં છું લોકો મને મંજુલિકાના નામથી બોલાવે છે. બહુ સારું લાગે છે.